ડીસામાં આગની ઘટનાના પડઘા છેક સુરત પડ્યા। સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપીએ આદેશ આપ્યો। ફટાકડાના ગોડાઉનની સેફટીની ઓડિટ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। ખામી કે બેદરકારી દેખાય તો કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ છે। ફાયર વિભાગની ટીમ પણ ગોડાઉનની તપાસ કરશે। તમામ નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। બનાસકાંઠા ખાતે ડીસામાં જે બ્લાસ્ટની દુઃખદ ઘટના થઈ છે, જેની અંદર માનવ જીવ ગયા છે, એ ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે, જેને ધ્યાને રાખીને સુરતની અંદર પણ જેને પણ એક્સપ્લોઝિવ લાયસન્સ અમે આપ્યા છે એવા તમામ યુનિટમાં સેફટી ઓડિટ કરવા માટે તાત્કાલિક તમામ થાણા ઇન્ચાર્જશ્રીને અમે સૂચના આપી છે। ખાસ કરીને જ્યારે પણ આપણે આવા એક્સપ્લોઝિવ લાયસન્સ ઇસ્યુ કરતા હોઈએ છીએ ત્યારે આરોગ્ય, ફાયર, જે તે કન્સર્ન પોલીસ સ્ટેશન અને પીઆઈ, એસીપી, ડીસીપી તમામના અભિપ્રાય, ટ્રાફિકના અભિપ્રાય એને મંગાવતા હોઈએ છીએ અને એનો અભ્યાસ કર્યા પછી પ્રોપર જણાય આવે તો જ આપણે લાયસન્સ ઇસ્યુ કરતા હોઈએ છીએ। ખાસ કરીને હાલમાં સુરતમાં કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ કે ગોડાઉનને આપણે આવું લાયસન્સ આપ્યું નથી। ફટાકડા વેચવાવાળી જે દુકાન વગેરે હોય છે એવા 44 જેટલા નાના એકમ જે છે એને આપણે એક્સક્લુઝિવ લાયસન્સ અત્યારે ઇસ્યુ કરેલા છે।